નમસ્કાર મિત્રો, જે ઘેડ બચાવો પદયાત્રા છે એ પદયાત્રા સુત્રેજથી સાંઢાના રસ્તા ઉપર છે. હવે ઓરિજિનલ ઘેડ જે છે એ આપને અત્યારે હું દર્શન કરાવી રહ્યો છે. આ ઘેડ છે, આ ઓરિજિનલ ઘેડ છે. હવે ઘેડ અહીંયાથી શેઠ માધુપુર લઈ અને આ જ પરિસ્થિતિઓ છે. ખેડૂતોની આ સેમ પરિસ્થિતિઓ છે. આ ખેતરની અંદર હજુ પણ લગભગ 15 દિવસ સેલ પૂરી થયાને વાત થઈ ગઈ, હજુ આ રીતે પાણી ભરાયેલા છે. સમગ્ર ખેતરો આગળ તમે જુઓ, તમામ ખેતરોમાં પાણી, એ આખા ખેતરો હજુ પણ પાણીથી તરબોળ છે. હવે એક વાત એ પણ છે કે સરકારે એવું કીધું કે અમે સર્વે ઉપરથી સેટેલાઇટ દ્વારા સર્વે કરશું કે કોની મગફળી ફેલ થઈ ગઈ છે. પણ આમાં તો હવે મગફળી જ ઉગે એમ નથી, તો એનો સર્વે કોણ કરશે? આ પરિસ્થિતિમાં કોની મગફળી ઉગે એનો સર્વે કોણ કરશે? એટલે આ જે અમે નીકળ્યા છે 14 દિવસની પદયાત્રામાં, એ પદયાત્રા ઓરિજિનલ આ ઘેડની વેદના અને ઘેડની પીડાને બતાવવા માટે નીકળ્યા છે. આ ઘેડના ખેડૂતોની પરિસ્થિતિ છે, આ ઘેડના ખેડૂતોની વેદના અને પીડા છે. આ તમને દરિયો લાગે છે, પણ આ દરિયો નથી, ખેડૂતનું ખેતર છે. આ સહન તો ઘેડના ખેડૂતો જ કરી શકે, બીજું કોઈ ન કરી શકે. એટલે આ જુઓ, આખે આખું જે કંઈ તમે જોઈ રહ્યા છો, દૂર દૂર સુધી જે કંઈ પણ તમારી નજર સમક્ષ દરિયા જેવું દેખાય છે, એ ખેડૂતના ખેતરોની અંદર બધું પાક ફેલ. અને આમાં તો કદાચ બિયારણ મોંઘા ભાવનું વાવ્યું હોય તો પણ બિયારણની અંદર આમાં કંઈ ખેડૂતને વળે નહીં. અને હવે આ લોકો સર્વે સેટેલાઇટ દ્વારા સર્વે કરશે કે આ મગફળી દેખાય છે, આમાં શું મગફળી દેખાવાની, આમાં પાણી દેખાવાનું છે. અને બીજું કે મગફળી આવી પરિસ્થિતિમાં માની લો કે ઉગી જ ન શકે, તો વાવી જ ન શકાય, તો એનો સર્વે કોણ કરશે? પહેલા તો એનો સર્વે કરવાની જરૂર છે કે ભાઈ એમાં મગફળી કે કોઈ પાક વાવી જ નથી શકાતો, તો એનો સર્વે કરીએ ને એનું નિરાકરણ કરવાની જરૂર છે. એની જગ્યાએ સેટેલાઇટ દ્વારા સર્વેની કેસેટો વગાડી રહ્યા છે. આ રીતે સામે રોડની આ બાજુ પણ તમે જોઈ શકો, સામે એવું લાગે કે ડામરનો રોડ હોય, પણ ડામરનો રોડ નથી, એ પાણી ભરેલું છે. હવે આ પાણીનો નિકાલ ખેડૂતોને હજુ પણ માની લો કે ઘણા બધા સમય લાગી જશે, ઘણા બધા દિવસો, ઘણા બધા મહિનાઓ લાગી જશે, છતાં પણ આ નિકાલ થવાનો નથી. આ પાણી ભરાયેલા રહેવાના છે. અહીંયા પણ જો ખેડૂતે જુવાર વાવેલી છે, પણ એમાં પણ મારા ખ્યાલથી કંઈ વાવ્યું છે કે વાવેલું જ નથી, આમાં કંઈ દેખાતી. આમાં બધું આખું દરિયો હોય એવું લાગે છે, સળંગ. તો ઘેડની પીડા અને ઘેડની વેદનાને હજુ પણ આવનારા દિવસોમાં ઉજાગર કરીશું. આવતીકાલે થલીથી સરસાલીનો રોડ, બે ગામને જોડતો રોડ, એમાં વાહન તો જઈ શકે એમ નથી, પણ માંડ માંડ ચાલી શકાય એમ છે. એ રસ્તાને પણ લાઈવના માધ્યમથી આપ સૌને ઉજાગર કરીશું. આખે આખા ખેતરો આગળના ભયંકર રીતે, એમાં કંઈ માની લો કે ઉગતું જ નથી. આગળનું ખેતર તો, આ તો બધું પાણી ભરેલું છે. આગળનું ખેતર પણ હું આપને બતાવું હમણાં. આ એટલા માટે નીકળ્યા છે કે ઘેડની વેદના ને ઘેડની પીડા આખી ગુજરાતને ખબર પડે. અત્યાર સુધી ઘણા બધા લોકોને એવું થતું હોય કે ભાઈ ખેડૂતો ખોટી માગણીઓ કરે છે, આ છે તે છે, પણ આ ખેડૂતની હાલત છે. અને ખેડૂતના ખેતરમાં નહીં પાકે તો બીજા કોઈના હાથમાં કંઈ આવવાનું નથી. પહેલી સાયકલ જે છે એ ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતની છે. અને ખેડૂત સમૃદ્ધ હશે તો જ રાષ્ટ્ર સમૃદ્ધ થશે, ખેડૂત સમૃદ્ધ હશે તો જ દેશ સમૃદ્ધ થશે. આ સામેનું તમે ખેતર જોઈ શકો છો, માત્ર એક બાજુ આખું પાણી ભરેલું છે અને બાકી ટોટલી આખું ખાલી ખેતર પડ્યું છે. કારણ કે પાક એમની અંદર વાવ્યું છે, ઉગ્યું નથી, ફેલ થઈ ગયો છે વધારે પડતા આ જે સેલ ફેરવો અને વરસાદના કારણે. અને વરસાદે 15 દિવસ થયા. અત્યારનો વરસાદ તો અહીંયા એટલો બધો, એક જ દિવસ થોડો વાર જ આવ્યો. વધારે વરસાદના કારણે આ પાણી નથી ભરાણા. 15 દિવસ પહેલા જે વરસાદ આવ્યો એના પાણી છે. આ ખેતરમાં જુઓ, એમણે કંઈક વાવેલું છે અને એમાં એક ભાગમાં, એટલા ભાગમાં ઉગ્યું છે, બાકી આગળ કાંઈ ઉગ્યું નથી. આખા ખેતરો ફેલ છે. આખું આ ઘેડની આખી તમે સીમાઓ જોઈ શકો છો. તો આ પીડા અને આ વેદનાને સરકાર વહેલી તકે એનું નિરાકરણ લાવે, આમનું કાયમી સોલ્યુશન લાવે. અહીંયા હવે સર્વે કરવાની શું જરૂર છે? મને આખા ગુજરાતની જનતા એટલું જણાવજો કે આમાં સર્વે શું કરવાનો છે? આમાં હું
પાણી ગણવું, કેટલા ક્યુસેક પાણી છે એ ગણતરી કરવી. તમામ લોકો અહીંયા પદયાત્રાની રાહ જોઈને આગળ ઊભા છે. આ તમને આ એક સાઈડનો ભાગ બતાવું છું, એની બીજી બાજુનો ભાગ. હવે આમાં એ સર્વે કરશે કે આ તળાવમાં કેટલા માછલાઓએ જન્મ લીધો છે. આમાં કોઈ સર્વેની જ જરૂર નથી. આમાં પૂરગ્રસ્ત જાહેર કરી અને 100% સહાય આપવાની વાત છે. તો બીજી માગણી અમારી એ છે કે 100% સહાય આપો. ત્રીજી માગણી જે છે, આગળના ઘેડના ગામડાઓમાં ખારા પાણી ને મોરા પાણીની સમસ્યાઓ છે, એનો નિકાલ કરો. આ ઘેડના ખેતરો, આ ખેડૂતોના ખેતરો, જેને હજી ઘેડની વેદનાની ખબર ન હોય એ લાઈવના માધ્યમથી આ જાણજો. આ ખેડૂતોના ખેતરો છે. આ વેદના અને આ પીડાને ઉજાગર કરવા માટે અમે પગયાત્રા મારફત 5 તારીખથી નીકળ્યા છીએ. આજે ત્રીજો દિવસ છે. ખેડૂતોનો ખૂબ ઉત્સાહ અને ખૂબ સહયોગ મળી રહ્યો છે. એના કારણે અમારા ફેસ ઉપર હજુ 1% પણ થાક નથી. અને હજુ પણ ઘેડના ખેડૂતો અને ઘેડના યુવાનોને આ પદયાત્રામાં જોડાવા અપીલ કરું છું કે જેથી કરીને તમારી વેદના અને તમારી પીડા ગુજરાતમાં ઉજાગર કરી શકીએ. બધાને ખબર પડે કે હકીકતમાં ઘેડની શું પીડા છે, ઘેડની શું વેદના છે, ખેડૂતોની શું સ્થિતિ છે, ખેડૂતોનું મોંઘા ભાવનું બિયારણનું શું થાય છે. આ ખાલી માત્ર ને માત્ર આપણે જોઈ શકીએ કે 7, 12, 8માં નામ રહે ને રાજીપો રાખવાનો કે ઓહો મારી પાસે 7, 12, 8માં નામ છે, બાકી ભાઈઓ આમાં કાંઈ થાય નહીં. તો તમામ સરકારને પણ અપીલ છે કે વહેલામાં વહેલી તકે પ્રશ્નોનું નિરાકરણ કરે. હજી અમારો ત્રીજો દિવસ છે. 14મા દિવસ સુધી પહોંચતા ઘેડની દરેક પીડાને અમે ગુજરાતની અંદર ઉજાગર કરીશું. અને ઘેડના તમામ યુવાનો, તમામ ખેડૂતો અને આજુબાજુના તમામ ખેડૂતોને આ લડાઈની અંદર, આ પદયાત્રાની અંદર હાજરી આપવા માટે હું તમામને હાર્દિક આમંત્રણ આપું છું. તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ફરીથી આપને જે કંઈ પરિસ્થિતિ છે ઓકે, લાઈવમાં જોડાયેલા તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આવનારા સમયની અંદર ચોક્કસથી તમને ઘેડના અનેક મુદ્દાઓ અને અનેક પીડાઓથી વાકેફ કરાવીશ. અને આપ સૌ આ પદયાત્રામાં વહેલામાં વહેલી તકે જોડાવ. આજે સાંઢા નાઇટ હોલ છે, આવતીકાલે થલી અને ત્યારબાદ સરસાલી એક સભા, 5-6 વાગે સભા સરસાલી, ત્યારથી ખરેડા ફાટક અને એ પછીનો આખો રૂટ જે છે એ મારા સોશિયલ મીડિયામાં, ફેસબુકમાં મૂકેલો છે. આ બધા આ પદયાત્રામાં સમય કાઢીને જોડાવ એ માટે તમામને નમ્ર અપીલ કરું છું. આભાર.